ટીકી જાય। હવે એમાં રોજના 200 પાન જોઈએ, 200 કે 150 100 મને બહુ યાદ નથી, કે 400 જોઈએ કે 200 જોઈએ। હવે ગમે ત્યાંથી ઠાકોરજી વ્યવસ્થા કરે છે। એક દિવસ સવારે પાન નહીં, જોયું તો હવે કરવું શું, બજાર ખોલી ન હોય, કોઈ વૈષ્ણવ આવી ના શકે, કોઈ જે બહાર ન જઈ શકે, હવે કરવું શું? તો થોડા પાન પડ્યા હતા, એટલે કે એકના 4 ટૂક કરીએ અને એવી રીતે નેગ નિભાવીએ, પણ મન ન માને। ત્યાં એક એમ્બ્યુલન્સ આવી, નવી નકોર, હજી ઉદ્ઘાટન જ નહોતું કર્યું, અને એમાં 4 દી હાલે એટલા પાન। ક્યાંથી આવો છો ને કોણે મોકલાવ્યા ને હજી ઓલા ભીતરિયાએ આવીને વાત કરી કે જે બહાર આવ્યા હતા એમ્બ્યુલન્સ વહી ગઈ। એમ્બ્યુલન્સ હતી કે ગાડી હતી કે કોઈની નવી કાંઈ ખબર પડી નહીં, અને એ 4 દી ધરાવ્યા, 5મી દી કોરોના પૂરો થયો અને ઓલું શું હતું લોકડાઉન પૂરું થયું અને વ્યવસ્થા થઈ ગઈ। તો એવું નથી, આજની તારીખમાં નિધિના ઠાકોરજી મારા માથે તમારા માથે બિરાજતા કે પછી શ્રીજી બાવા, આ બધું જતાવે 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 છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હાલો આજ તમારે લૌકિક લીલામાં જવાનું છે ને, એટલે હરિરાય મહાપ્રભુજી કી જય। વલ્લભ સાખી 75। નંદ નંદન સિર રાજહી, બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હૈ, इत गोपी उत्कान श्री वल्लभ, इत गोपी उत्कान। નંદ નંદન સિર રાજહી, ગોકુળમાં કૃષ્ણ, બરસાનો વૃષભાન, બરસાનામાં વૃષભાન સુતા સામને જે બિરાજી રહ્યા છે, બંને સ્વરૂપો ગોપીજનોની સાથે નિત્ય લીલા કરી રહ્યા છે। હવે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એની સાથે સામનેજી હોય ને હોય જ। ઠાકોરજી એકલા ક્યારેય બિરાજે જ નહીં। આજે શ્રીજી બાવા હોય તો નથ ધરે, વેણી ધરે, ચોટી ધરે, એ સામનેજીના ભાવથી ને। આપણા ઠાકોરજી છે તો અલકાવલી ધરે, કંકણ ધરે, સામનેજીના ભાવથી ને। ઓલું એક કીર્તન છે ને, હમારો માય શ્યામા જોકો રાજ, હમે તો ઇતની ખબર ભલી, हमारो ठाकुर नंद नंदर और स्वामीनी वृषभान જા। બીજી અમને કાંઈ ખબર નથી પડતી, અમને એટલી ખબર પડે છે કે અમારો ઠાકોર નંદ નંદન સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ। મથરાવાળો મથરાધીશ નહીં, દ્વારકાવાળો દ્વારકાધીશ નહીં, શસ્ત્રવાળો મારો ઠાકોરજી નહીં, મારો ઠાકોરજી શાસ્ત્રવાળોય નહીં, મારો ઠાકોરજી વેણુવાળો। એ કયો 11 વર્ષ ને 52 દિવસનો જે વ્રજમાં લીલા કરી એ ઠાકોર મારો। જો નંદ નંદન સિર રાજહી, નંદજીનો લાલો, નંદ ના કુંવર તમે ના કરો વડાએ, મોટા થયા છો મારું માખણ ખાય। ગોપી આટલું સંભળાવે છે, પણ નંદના કુંવર ક્યાંય વસુદેવના નંદના વસુદેવના કુંવર કે છે, દેવકીજીના કુંવર કે છે? દરેક અષ્ટસખાના કીર્તન
અને દરેક ધોળ દયારામભાઈનું કે બીજા બધાનું નંદનંદન જ, યશોદાનંદન, ગોકુળનો નાથ, મેરો ઠાકુર ગોકુલનાથ, ઓ નાથ તેરે માથે મુગટ બિરાજ રહ્યો, તો પે પાન ચढ़े તો પે ફૂલ ચढ़े, તો પે ચढ़े दूध की धार, ओ धार तेरे माथे मुगट बिराज, છો ગોકુળના રસિયા વાલા, શ્રી ગોવર્ધન નાથ રે. વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે. અમસરખે તો અનેક દાસી, પ્રભુ તમારી પાસ, સાચું સગપણ સામળિયાનું, ચતુરસો જાણું રે. નિજ કમળની દાસી જાણે, રાખો તમારી દરેક ધોળ જો, દરેક કીર્તન જો. યા ગોકુળ કે ચોટે, એક પલક રહીએ ગોકુળ, તમે ક્યાંય બીજું નામ નહીં આવે. તો અહીંયા કે છે નંદ નંદન શિર રાજહી, બરસાનો વૃષભાન, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો અહીંયા બરસાના વાલી તો કે છે નંદ નંદન શિર રાજહી, નંદનંદન ઠાકોરજી આપણા માથે બિરાજે. કયા ઠાકોરજી છે? નંદનંદન. બરસાનો વૃષભાન, ઓ બાપા, વૃષભાન નંદિની, એ બે યુગલ સ્વરૂપે કીડા કરી રહ્યા છે. પછી આપણા ઘરે આપણા મંદિરમાં બિરાજતા હોય, કે ગોકુળમાં બિરાજતા હોય, કે નાથ દ્વારામાં, કે નિધિ સ્વરૂપમાં, બધે યુગલ સ્વરૂપે ક્રીડા કરે છે. અને બંને સ્વરૂપો ગોપીજનો સાથે નિત્ય આજની તારીખમાં પણ કરે છે. કરતા હતા નહીં, કરતા હતા, કરે છે અને કરશે. આપણામાં એકેય લીલા એવી નથી જેમાં કરતા હતા આવે, કરી રહ્યા છે. અને એવા ભગવદીઓને આજની તારીખમાં પણ એવા દર્શન થાય છે. આપણે 2 વર્ષ પહેલાં વ્રજમાં ગયા હતા, બાલકૃષ્ણમાં ઉતર્યા હતા. હવે એક બેન એકલા આવ્યા, સવારના બધી ગાડી નીકળતી હતી. કે તમે ક્યાં જાઓ છો? કામવન. એ કે અહીંથી કામવન ક્યાં જવાય મને કાંઈ ખબર નથી, ક્યાંથી બસ સ્ટેન્ડ છે મને કાંઈ ખબર. મને તમે હાકડ મુકડ, હું પાછળ બેસી રહીશ, પૈસા જે થાય. પણ મારે ગોકુળચંદ્રમાજીને મદન મોહનજીના દર્શન કરવા છે. હવે જે ગાડી નીકળે બધાય ના પાડે કે અમારી ગાડી. અને ખરેખર 7 જણા હતા, જોકે ધારીએ તો 1 જણ, પણ એટલી હજી આપણામાં દીનતા નથી. હવે આપણે સૌથી છેલ્લા જ હોઈએ, કોઈ દી પહેલાં હોઈએ નહીં. હવે આપણી પહેલાં એક ગાડી હતી, એટલે મેં કીધું આ બેન બધાને કેમ ઊભા રાખે? ઓલી ગાડી ઊભી રહી. એ કે મને હવે આ છેલ્લી ગાડી તમે, નહીં તો મને કોઈ દીમાં, હું 4 દી માટે આવી, હું પહેલી વાર વ્રજમાં આવી છું. મારે ગોકુળચંદ્રમાજીને મદન મોહનજીને અને સવારે દર્શન થઈ જાય, પછી સાંજે મોડું થાય, હું બાઈ માણસ એકલી રાત્રે કે મને લઈ જાઓ ને, તમારે જે ભાઈ પૈસા થશે, આ ગાડીના પૈસા હું આપી દઈશ, બસ મને લઈ જાઓ ને.
ઓલા ભાઈ કે હું આને ક્યારનો ના જ પાડતો હતો કે મારે અહીંયા ત્યાં આવવું જ નથી, તું મને શું કામ લઈ જશ? અને મારે તો ગાયત્રીની માળા બાકી છે, બધું મારે બાકી છે, આ મને પરાણ. બેન તમે બેસી જાઓ, હું જાઉં છું. એટલે ભાઈ ઉતરી ગયા. જુઓ, જેનો અધિકાર નહોતો ને એ આવતા હતા. અને આ બેનનો તાપ કેવો હશે કે ઓલા ભાઈ પછી આપણો વારો આવ્યો એટલે મેં ઓલા આગળ ગાડી ઊભી, એણે મને કીધું, મેં તમારા વરને ફોન કરો, આવવો હોય તો ભલે આવે, અમારી ગાડીમાં અમે સુખેથી પાછળ એક જણ હાકડ મુકડ બેસશે. એ બેન કે એ હાવ પરાણે આવ્યા છે, એને મારા ઉપર વિશ્વાસ નથી, એ આમાં માનતા જ નથી, એ ગાયત્રી સિવાય ક્યાંય જાય નહીં. અહીંયા આવે છે ને બેન તો બધા બાજબાજ જ કરે છે. આટલી વાર હોય દર્શનમાં? ટાઈમ ના, દર્શન નહીં, દર્શન ખુલે ત્યાં સુધી ઊભું રહેવાનું, અમારે ત્યાં સુધી ગાડીમાં બેસી રહેવાનું. જેનો અધિકાર નહોતો એને ઠાકોરજીએ ના બોલાવ્યા, અધિકાર હતો એને બોલાવ્યા. નંદા નંદન શિર રાજહી બરસાનો વૃષભાન દૌમલ ક્રીડા કરત હે ઇત ગોપી ઉત્તકાન. અહીંયા વિરામ આપીએ. 76મી. શ્રી યમુનાજી સોનેહન કરી યહી નેમ તુલે શ્રી વલ્લભ કે દાસ બિનુ और न सो तज स्नेह श्री वल्लभ और न સો તજ સ્નેહ. એનું વિવરણ પછી હરિરાય વાંગ મુક્તાવલી. તમારે જવું છે ને? હમણાં જ થઈ જશો ભાઈ, જવું પડે, કોઈક વાર મિટિંગમાં જવું પડે ને ચીટિંગમાં જવું પડે, બધામાં કરવું પડે. હરિરાય વાંગ મુક્તાવલી. કૃપા સાધ્ય મત સર્વ તથા ચૈન કૃપા ભવેત મુક્તિરેવ ફલમ તસ્ય સાયુજ્યમિતિ નિશ્ચય. ગુજરાતી. આથી સર્વ કાંઈ માત્ર કૃપાથી જ સાધી શકાય. આપણામાં કૃપા સિવાય એકેય સાધન છે નહીં. આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણા એવા પુણ્ય છે, આપણે બહુ દેખાવડા છે, આપણે બહુ કરોડોપતિ છે, આપણે બધું આવડે છે, આપણે બધા શાસ્ત્રો મોઢે છે, આ બધું હોય ને તોય ન પધારે. વલ્લભે કૃપા કરવી હોય. મને મારી બા બહુ કહેતી ને, બેબી દર્શન કરીને જાય 5 મિનિટ જો, આખો દી કોલેજ કરીને વહી જશે. મારો પહેલો પીરિયડ વયો જાય, મારે એકાઉન્ટ્સનું એક દી બગડી, ભલે રહ્યો તારા એકાંડને ફેંકાંડ, હવે એને બિચારીને બોલતા દર્શન કરી જા, હું મંગળા જ જગાડું. મેં જો બહુ તું મને કે કરીશ ને બા, તો તારે બધા દેવલા કૂવામાં પધરાવી દઈશ. મહેરબાની કરીને મને તારે કહેવું નહીં. સૌથી ચિંતા મારી બાને મારી હતી કે આ તો કોઈ દી ઠાકોરજીમાં માનવાની જ નથી, આને ભણવું ને પછી ખીજાય એટલે કે નાટકિયા ને પેલા માઇકોમાં બોલવા જશે ને હોશિયારી કરશે, ખીજાય ગુસ્સો કરે એટલે માચે કે. પણ મને એ બધામાં જ રસ હતો. ઠાકોરજીએ પરાકાષ્ઠાએ બધું કરાવી દીધું. કડડ ભૂસ, ક્યાં ગયા સર્ટિફિકેટો, ક્યાં ગયા એવોર્ડ, ક્યાં ગયા શિલ્ડ. હા, બાકી બધા મારા વાલા. તો જો એ એકની ચિંતા થતી હતી એને. રાત નહીં મારા કાકાને કે કરે આ બેબીને શું કરશું. મારા કાકા એક વાક્ય કે એને બ્રહ્મસંબંધ છે, એ કંઠી પહેરે છે, એ બીજે ક્યાંય જાય છે? એ કે ના, વિશ્વાસ રાખને વલ્લભ ઉપર. અને જ્યારે આપણા ઘરે પુષ્ટ થઈને આવ્યા અને સખડી આરોગવા માંડ્યા અને આપણા ઘરે ઓલા 108 બધા પોથીજી પધાર્યા અને વલ્લભકુળ, પછી સોલાથી ને બધા ઋષિઓ અને શોભાયાત્રા, આમ બધા વલ્લભકુળ આટલા બધા જે ને વહુજી, ત્રણેય લાલન, ત્રણેય વહુજી, ત્રણેયના
લાલન ને બેટીજી ને શોભાયાત્રા ને બેન્ડ વાજા ને આટલા વૈષ્ણવોને મારી બા ઘડી ઘડી મારી સામું જુએ. ઠાકોરજી પધરાવીને આ મારી બેબી છે, આ મારી બેબી છે. પછી જેવું માઇકમાં એનાઉન્સ કરતી હતી, જે નીતરી ઉતરીને કે બા આ તમારી દીકરી નથી હો, અમારા જ. ચરણ પકડી લીધા, રોવા માંડી. પ્રક્ષાલન, મારા વાલા ભારે કૃપા કર્યો, આ તો દર્શન કરવાનું કહેતી ને તોય મને ખખડાવતી હતી. અને આવી એટલે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે.